રાજપીપળા અને સુરત જેવા શહેરોમાં લોકો વીજળીની સમસ્યાથી થયા ત્રસ્ત। જેમાં ગરમીના પ્રકોપ વચ્ચે દક્ષિણ ગુજરાત વાસીઓને ગરમીથી પરેશાન થવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા 3 દિવસ માટે ગરમીનો પારો ઉચકાવવાની આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતમાં અનેક શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે સુરત સહિતના શહેરોમાં વીજળી ગુલ થવાને કારણે લોકોને ગરમીમાં પડ્યા પરમાર જેવી સ્થિતિ થઈ છે। દક્ષિણ ગુજરાતમાં સવારે મોટા પાયા પર વીજળી કટાઈને કારણે અનેક વિસ્તારોમાં અફડાતફડી મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર 400 કેવી લાઇનમાં ગબકવાર ખામી સર્જાઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક મોટા શહેરો અને તાલુકાઓમાં વીજળી ડોલ થઈ ગઈ હતી। આ સ્થિતિ મુખ્યત્વે તાપી, ભરૂચ, રાજપીપળા અને સુરત જેવા શહેરોમાં જોવા મળી, જ્યાં વીજળી પૂરું રીતે બંધ થઈ ગઈ હતી। એવું જાણવામાં આવે છે કે સ્ટેટ લોડ જાંબુઆ ખાતે લાઇન સ્ટ્રીપ થઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળીની સપ્લાય ખૂટી રહી હતી। દરમિયાન કતારગામ ટોરેન્ટની ઓફિસ ખાતે સ્થાનિકોએ હોલખો મચાવવાનો પ્રયાસ કર્યો, કારણ કે લોકો પાણી, વાયરની સમસ્યાઓ અને અન્ય મકાન વ્યવસ્થામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા। ઉત્તરીય માહિતી મુજબ 1 કલાકની અંદર વીજળી કટાવટને દૂર કરવા માટે સંબદ્ધ અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી। વીજળીની પાવર લાઇનમાં પડેલી સમસ્યાને દૂર કરવાની કામગીરી ઝડપથી કરી છે અને હવે વીજળી સપ્લાય પુનઃસ્થાપિત કરવામાં આવી છે। આ ઘટના પછી સ્થાનિક લોકો અને વપરાશકર્તાઓએ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે, ખાસ કરીને હુરહુરાની પરિસ્થિતિમાં વધુ ઝડપથી કામગીરી કરવાની જરૂર પડી।